વિજાપુર તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય 23માંથી 21 બેઠક કબજે, કોંગ્રેસને માત્ર 2 બેઠક મળી। વિજાપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીનું પરિણામ મંગળવારે જાહેર થયું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીએ એકતરફી જીત મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે। કુલ 26 બેઠક પૈકી પરિણામ જાહેર થયેલી 23 બેઠકોમાંથી ભાજપે 21 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે। પામણવા બેઠક પર મોહનસિંહ ભજુસિંહ ચૌહાણ 1527 મત મેળવી વિજેતા થયા હતા, જ્યારે બિલિયા બેઠક દીપકુમાર છન્નુભાઈ પટેલે 2143 સંકુલ તાલુકા પંચાયત સીટ ઉપર 429 મતે વિજય જાહેર થયો છું અને તમામ કાર્યકરો ભારતીય જનતા પાર્ટી તમામ જૂથના કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ ભારત માતા કી राउंड नंबर 6 पहला टेबल ऊपर थी हीरपुरा शुरू थशे અને ટેબલ નંબર 7 ઉપરથી જંત્રાલ શરૂ થશે। તમામ મતગણતરી હેઠળ મિત્રોને વિનંતી છે કે જે સીટની ગણતરી પૂરી થઈ છે એ મતગણતરી હોલમાંથી બહાર નીકળે। બોલો શું કહેશો તમારી જીતને લઈને? બોલો શું કહેશો તમારી જીતને લઈને? બસ એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ કરીને તમે બધાએ જે વોટ આપ્યા છે ને જે લીડી જીતાડી છે એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જોરદાર। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને સારી લીડ કેટલી લીડથી વિજેતા થયા છો? મને એક તો ભારતીય જનતા પાર્ટીમાંથી મને એક ઉમેદવારી 10 હીરપુરામાંથી કરાવી। મને મારા 4 ગામોને એટલો બધો સહકાર આપ્યો છે ને એટલો બધો અદ્ભુત મને વોટથી કર્યો છે, ઇતિહાસમાં એવું કોઈ વોટિંગ થયું નથી। 3300 વોટે મને મળ્યા છે અને એમનું હું સૌને ભારતીય જનતા પાર્ટીનું ખૂબ ખૂબ આભારી છું અને પૂરી જનતાનો ખૂબ આભારી છું। ખાસ કરી વાત વિકાસના કાર્યોની ગતિ હવે કેવી રહી છે? વિકાસના કાર્યોથી અમે સરકારને જોડે રહીશ અને હું વિકાસના કાર્ય કરીશ। આ જીત કોના શેરે જશે? આ જીત શેરે જશે બીજું નામ મીનાબેન। મીનાબેન કઈ બેઠક પરથી જે વિજય થયા? 18। શું કહેશો આજે જીતને લઈને તમે? જીતને લઈને બહુ જ ખુશ છું, બહુ જ આનંદમાં છું। આ ખુશી વ્યક્ત નથી કરી શકતી, એટલી ખુશ છું કે આ જીત મને મળી। શું તમારી રણનીતિ શું રહેશે? જીત્યા પછી તમે ગામ માટે શું કરી શકશો? જે કંઈ પણ કામ હશે એમાં હું મારું પૂરેપૂરું યોગદાન આપીશ। જે ભાજપના કાર્યકર્તાઓ મને જે આમાં પસંદગી કરી એના બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, દિલથી આભાર માનું છું। દિલીપ કુમાર આલેશ્વરનો વતની છું। મારી તાલુકા પંચાયતની બેઠક 16 લાડોલ 2 લાગે છે અને એમાં 2300 પ્લસ મત મને મળ્યા છે અને હું લગભગ 1562 મતે જીત્યો છું। અને આ વિજય આ ભાજપની વિકાસ યાત્રાનો વિજય છે, મોદી સાહેબની વિકાસ યાત્રાનો વિજય છે। આજની જીતથી પણ હું એમ તો આ માગું છું કે મને કોંગ્રેસ પક્ષની ટિકિટ આપી અને વફાદારીથી આપી છે અને વફાદારી રહીશ અને મને ગામજનોને જીતાડ્યો એ બધા ગામજનોનો બહુ ખૂબ ખૂબ આભાર। કઈ સીટ પર હતા? જનતા સીટ પર। શું નામ તમારું? શાંતુજી ભવાઈ ઠાકોર। કેટલા મતોથી જીત્યા? 177। હવે તમે શું કરશો એમ કે જીત્યા પછી તમારી શું પ્રવૃત્તિ? પ્રજા માટે શું? બરાબર। ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જે તાનાશાહી કરી અને જે કોંગ્રેસના ઉમેદવારો મનથી લડ્યા તેમને પહેલી તો સલામ છે અને અમારે જંત્રાલ 11 તાલુકા પંચાયત સીટમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને વિજય કર્યા અને તમામ પ્રજાને મતદારોને ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। નામ બોલો। કઈ બાજુથી જીતી?
હા બોલો, શું કહેશો તમે જીત થઈ ત્યાં પહેલું 6માંથી જીત્યા, શું કહેશો તમારી જીતને લઈને? મતદારોનો આભાર ને માનો એમ. ગુજરાત સરકાર તથા તમે બોલે કે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારના વિકાસના કામોને લીધે સબનો સાથ સબનો વિકાસના લીધે આ સીટ બહુ જંગી મોટે અમે જીત્યા છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ સાહેબ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને અમારા જિલ્લાના પ્રમુખ ગિરીશભાઈ રાઠોડ સાહેબ અને તાલુકા ભાજપ અને શહેર ભાજપ ખૂબ ખૂબ આભાર. કઈ સીટ હતી આ? સીટ કઈ હતી આ? 6 ફલું તાલુકા તાલુકા પંચાયત અને અમારું મુખ્ય પાછું